कौन से पिक्चर का सीन है कमेंट करना। જેમ કે તમારા ભાભીની તબિયત થોડી વીક થઈ ગઈ છે, હમણાં વોમેટો કરતા હતા। દીદી જરા તું લાગે પડી જાય। હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો વાગી ગયા છે સાંજના 4:30 ને હવે તમારા ભાઈએ ચાલુ કરી નાખ્યો છે બ્લોગ મોડો। જેમ કે સવારના હવે અમે બહાર જઈએ છીએ અને એક અર્જન્ટ એક એડ શૂટ કરવાની, એના માટે ચાલે એવું નહીં, એના માટે જેમ કે તમારા ભાભીની તબિયત થોડી વીક થઈ ગઈ છે, હમણાં વોમેટો કરતા હતા। ખબર નહીં કાલ રાતે ખાવામાં એવું આવી ગયું શું ખબર નહીં, તો એના કારણે વોમિટ કરતા હતા। એમને આજે શું કહેવાય શૂટ કરવાની ઈચ્છા નહીં, પણ હવે અર્જન્ટ જવું પડે એમ। શું કહેવું? હા, ધીસ ઇઝ સ્ટ્રોંગ ગર્લ, ઓકે, ધીસ ઇઝ જ કહેવાય। હા એમ તો આપણે પક્કા ઇંગ્લિશ ખબર પડી મને। તો ચલો મિત્રો, આપણે આજે જઈએ, આપણે જો રેગ્યુલર ચાવી જોજી બાઇકની, તો શૂટ કરવા જઈએ, ફટાફટ શૂટ પતાવી દઈએ। કયો જઈએ કયો નહીં જતા, ચલો ત્યાં શૂટ ત્યો સોસાયટી તો બતાવવાનું સેટિંગ થાય તો બતાવશું। પણ સવિતાબેન શું કરે? સવિતાબેન હા ફોલ કાઢું છું, ફોલ કાઢે, ફોલ હા એવું છે। સવિતાબેનને દુખે છે અને દેખો વાતાવરણ આવું થયું છે 5 વાગ્યાનું 4:30નું। તો ચલો અહીંથી હવે ફટાફટ નીકળીએ, ત્યાં આગળ લેટ થાય ઓલરેડી, તો ફટાફટ જઈ દઈએ શૂટ। અને ઘરમાં દેખજો ખાલી કપડાં હુકવાના કપડાં પેલા હેંગર લાવી દઈએ, હમણાં યાદ કરાવે છે। ગાડી લઈને જો હેડો કે ના ગાડી લઈને નહીં, પેલા ગાડી ઓમ હવે એટલાથી એટલામાં જો ગાડી લઈને જવા, પેલા ભાઈની ગાડી છે એ આપણે વેચી દેવાનું બાઈક, હા પડી। તો ચલો, અને બજારમાં નહીં તું જવાનું કહેતી, પણ ટ્રાફિકમાં હેરાન થવા। તો ચલો મિત્રો નીકળીએ, બાઇક લઈ लिया है, चप्पल बप्पल પહેર લેતા હું, બૂટ નહીં પહેરવા, ઓકે। તો ભાઈ ફાઇનલી જે એડ શૂટ કરવાની શૂટ કરી નાખી છે, અને ત્યાં તો શૂટ કરવાની સેટિંગ ના થયું, ઓકે। તો અહીંયા પતાવી નાખ્યું છે, તો અહીંથી હવે નીકળવાનું ક્યાં આગળ? ઘેરામ જવાનું। એરામાં જેમ કે કપડા માટે હેંગર લાવવાના નહીં, કપડા ચોમાસામાં સુકાતા નહીં, હે 2-3 દાડા થી ઉકાઈ બોલીએ કે આપણે એક વિડીયો એવી જોયું ખબર, અંદર કપડા રાખેલા ઉકાઈ ગયો ખબર? ટ્રાવેલિંગ માટે ઘેર ના ચાલે ના ઘેર બી મસ્ત હતું યાર, પણ એ બધા ના હુકવે યાર એકદમ વાર લાગે। કઈ વાંધો નહીં। તો ચલો મિત્રો અહીંથી આપણે નીકળીએ અને જઈએ ડાયરેક્ટ એરામાં જઈએ અને લઈ લઈએ હેંગરો, ઓકે। બીજું કશું કામ નહીં ને? નાસ્તો હા નાસ્તો કરવો જ નહીં, રિયલીમાં નાસ્તો ઓછો કરી દેવો, હે? આ તો મકાઈ મસ્ત બાપજી પેલી લાયેલી પડી ને રી મજા આવી જાય ખાવાની। તો ચલો ભાઈ શું કહેવાય જઈએ બજારમાં અને એરામાં જઈને તમને મળીએ। તો ફાઇનલી મિત્રો રિટર્ન આવી ગયા આપણે ઘરે, ઓકે। દેખો મસ્ત આરતી ચાલે છે, 8 વાગવા આવ્યા છીએ અને હવે ઘરે આવ્યા, ઓકે। બધો સામાન લઈને આવી ગયા છે, ઓકે સવિતાબેન? કપડાં સુકાવાના હેંગર લાવે, હેંગર આ કપડાં એટલે લટચરી ગયા એટલે એના માટે લાવ્યા હેંગરો। હા જો કેટલો બરોબર 3 લાયા, 18 પીસ લાયા, ચલી રહી? હા ગમે એમ લટચી રહો, તમે લટચી રહ્યો તો ચાલશે, તો તમે લટચી રહ્યા। હા તો ચલો ભાઈ બજારમાં જઈને આવીએ, મસ્ત મોટું ફોટું। આ મકાઈનું આજે મુહૂર્ત લાવજો ને, કે વરથી દાડંગોળી બગડી જાય, મકાઈ લાવા અને પાછી બગડી જાય એટલે ભાઈ નોઈ દેવાની, તો બનાવતો નહીં। અને દેખો શું લાવ્યું બીજું, સલેવડા બી લાવી દીધા ઘણા બધા, ને એક મસ્ત આઈટમ લાવીએ, એ આપણે ચાખી લઈએ હાલ જ। અને જોજો આ ફોન જો પડ્યો, ફોન પાછો કોઈ મેચ્યો અને કોઈ ફોન મેચ્યો, આમ ભૂલી જવું બી રહેજો એમ કહું। અલે તારા ફોન જોઈજો, તાર ફોન દુકાને તું ભૂલી જઈ પેલા નાસ્તાવાળાની, હા તો એ છે મેજો કરો, પણ અહીંયા ગાડ્યો ના બાર, એવું હે ભાઈ? આરતી બંધ કરજે, ઓકે। આરતી બંધ કરવાનું રીઝન એવું છે કે કોપીરાઇટ આવી જાય સોંગ આવે એટલા માટે। દેખો આરે આઈટમ ખાધી મસ્ત લાવી મેં, ચકરી જેવી, એવું હે? આરતી પડી ગઈ, આ રિંગ ચમ ધેમી થઈ ગઈ લે, આખો ચમ ધેમી થઈ ગયા। તો ચાલો મિત્રો મોઢું મોઢું ધોઈ લો, થોડી વાર રહીને તમને મળું। સવિતાબેનનો અમારો ફોન બગડી ગયો છે, ખબર નહીં શું થયું સવિતાબેનના ફોનને, હે નહીં ખુલતો, ક્યાં હુઆ? એની ઉંમર પતી જ લાગે, લગભગ કેટલા ટાઈમનો હે મારા ખ્યાલથી બાય વાત કહો, ચલા ટાઈમથી આ ફોન ખાસા ટાઈમથી ને, લગભગ ભૂતેડી હતી ત્યારે મારા ખ્યાલથી, એટલે ગણ ને 5-7-8 વર્ષથી તો હશે જ મારા ખ્યાલથી મિનિમમ, હા એટલો આ ફોન હવે તો લગભગ આ ફોન કેટલા ટાઈમથી
ભૂતેડી પેલો ધોળો હતો ને બગડી ગયો હતા ને ઓહો એના પછી આવ્યો હે એના પર નો એના ભાઈ તો લગભગ 5 વર્ષ તો પાલનપુર ને રહ્યા છે આજકાલ 5 વર્ષ તો થઈ ગયા 5 ને 6-7 વર્ષ તો થઈ ગયા છે ને હોવા. હવે બચારો પટેવો લાગે પણ ફોનની કન્ડિશન એકદમ છે એવી ને એટલે અંદર લોકો તો જે પણ મારા આ ભાઈ મિત્રો આ મોબાઈલ આપણે સેલ કરવાનો છે જેને પણ જોઈતો હોય આપણે લાયા તો 15,000 માં 10,000 માં હાલ દેવાનો બરાબર કે 500 હાલશે કોઈ? કો બેટરી એરિયો હાલ દે 200 આ ઈ જ કરું એમાં કાઢવાય ના તો ઓ મને ઉપાડતે ના આવડે મને કટે ના આવડે ના મેં સાહેબ ખાલી આમ કરી આમ બટન આમ ખેંચવાનું હોય એને ઉપાડતો જો આવે તો કમ્પ્લીટ આવડી જાય તાર આવે તો હું શું કરું એ તો ખાલી હું તમને શીખવાડ દઉં નહીં ફાવે ના ફાવે ચોકે લઈ જાવ એવડો મોટો સ્ક્રીન ટચ મોબાઈલ આવડો મોટો થઈ તા બેન ગાડી જેવો લાગે હાર હાલ પૂરતો લ્યા હા હાલ પૂરતો હા ટેમ્પરરી ચાલે આમ તો હાલ કોઈના ફોન બનાવીએ ના ના કે વધો નહીં હેઠ ને કાલ જેવો લાવી દો મેં આ પટી ગયો હવે બીજો ચલો ભાઈ. કઈ વાંધો નહીં ચલો કાલ લાવી દઈએ હા પડ્યો તો હે પડ્યો હે કીપેડ નહીં પડ્યો કીપેડ પડ્યો હાસ તો આપણે લગન કરી લીધો તો ખબર હે હે એવું હે જો લગન કરીને ફોન લીધો તો એ રહ્યો તમે પડ્યો લીધો તો. પડ્યો હે રહ્યો મને નહીં ખબર ક્યાંનો હતો? આપણા કોથળી પડ્યો પડ્યો હે? પડ્યો હે ને? નવો ફોન હે. પેલા ના. ફોનામાં એવું है हाँ भाई पढ़ियो एक फोन पढ़ियो हम जब भाग गए थे ना उसको लेकर तो इसके लिए लाया था है ना हाँ पढ़ियो चलो कोम आई जाए कई वांधो नहीं चलो તમે બનાવું ओके हाँ બનાવું મને પટી ગયો હવે મને નોખી દો પડ્યો ભલે કોમ બેટરી ઉતરી નહીં જી ખરાબ નહીં થઈ અચાનક બંધ થઈ ગયું અચાનક બંધ થઈ ગયો હાલ તો એવું પણ હાલ તો ફોન અચાનક બજારો હાજો હમ હતો ને અમારો ફોન જતો રહ્યો દુઃખ જેવી વાત હે બેહાણું ચાલે રાશિયો બોલ હવે બેહણું તો બપ્પા તો વાત બેહડાય તો હા લડ કોક બનાવજો ભૂખલાજી હે તો ભાઈ ફાઇનલી મસ્ત રીતે જમી લીધું ને ફટાફટ મસ્ત રીતે નાહી લીધો હો અને તો આ ભાભી દેખો થોડી તબિયત બરોબર નહીં તો ઊંઘાઈ જઈએ ખાવા નહીં ગાતું હા અને મસ્ત પિક્ચર દેખે તમને હું પિક્ચરનું થોડા ઘણી હાઇલાઇટ બતાવું ખાલી કમેન્ટ કરજો કે આ ચીયું પિક્ચર ખાલી કમેન્ટ કરજો હું તમને કહું નહીં કે આ ચીયું પિક્ચર ઓમ બતાવજો ઓકે લડો હું તમને બતાવું પિક્ચરમાં તો જોઈ લો હડો આ નહીં ઓમાં તો આઈડિયા તમને નહીં આવે આ તો વિવાહ પિક્ચર જેવો થોડો સીન લાગે વિવાહ એ ને પેલો આ જોતો તો ઈ જ છે ને આ તો આગળ કર મેન હીરો હિરોઈન બતાવું તમને ભાઈ તમે અંદાજ મારજો ઓ આ તો આવી જાય ફટાક લઈને આ રાખો અદર રાખ હલો હો खाली अंदाज में आजो चू पिक्चर है कौन से पिक्चर का सीन है कमेंट करना ठीक है हाँ बोल तो खरा ઓવે हाँ अरे मोटो पकड़ी तो बोल मैं भमाई नहीं जो अरे बीमार है तो चलो भाई आ पिक्चर मैं थोड़ा घणું જોયેલું હતું પહેલા હતા ભાભી હાલ જોવે તો 15 મિનિટ જોઉં થોડો મૂડ ફ્રેશ કરું મસ્ત હે આમ ઈચ્છા તો જેવી ખબર હે કે આમ રૂમના અંદર મસ્ત હોમે આખી પ્લેન દિવાલ હોય અને ઓય મસ્ત પેલું શું લગાવ્યું પ્રોજેક્ટર લગાવેલું હોય હોમે આખી ડિસ્પ્લેના અંદર મસ્ત પિક્ચર ચાલુ હોય થોડી લાઇટ ઘરમાં ડીમ લાઇટ હોય મસ્ત મ્યુઝિક હા ઉપર અરે કે ઉપર પ્રોજેક્ટર હોય તો આમ તો હકીકતની વાત હે ભાઈ ઉપર પ્રોજેક્ટર હોય તો ચાલે ઊંઝે જોવા તો ચાલે ને આમ નેચર હોય મેકવું પડે રિયલી હોમે પ્રોજેક્ટર હોય ને ભાઈ તો મજા આવી જાય મસ્ત પિક્ચર ચાલતું હોય ઓમ અને બેઠા હોય મસ્ત હું એકલો બેઠા હોય બીજા માણસો એટલે હું ના બે જણા બીજા બેઠા હોય અને અમે મસ્ત પિક્ચર ચાલતું હોય તો મજા પડી જાય ને પછી અને સાયલેન્ટ મસ્ત વાતાવરણ તો સાયલેન્ટ પણ મસ્ત જૂના પિક્ચર લાગેલા હોય તો મજા આવી જાય જોવાનું ચારે સપનું શું પૂરું થાય રહ્યું કે સપનું રહી જાય તો તારી કઈ વાત મને અંબે રિયલીમાં પિક્ચર હે ને મેં મોબાઈલમાં તો હું લગભગ પિક્ચર નહીં જોતો ખાલી ઓનલી ફોર પેલી મિર્ઝાપુરની સિરીઝ આવે ને તો જોઉં મોબાઈલમાં લાગે પિક્ચર જોવું મગજમાં નહીં બેઠો બાકી મને જૂનો પિક્ચરો ખૂબ જ ગમે હે શું કહેવું હેડે કોમેન્ટ કરું ભાઈ તમારા ભાભીનો હેડ આપણે બે સરસ પેલું કરો તારું ફેવરેટ પિક્ચર કયું ને મારું ફેવરેટ પિક્ચર છે તમે કહી દો તો સાચા પણ હું કહી દઉં પેલું તારું ફેવરેટ પિક્ચર કહી દઉં પેલું અરે પેલું યાર તારા ભાભીનું ફેવરેટ પિક્ચર તમે કહી દઉં પેલું હિરોઈન મરી જાય છે લે તેરી સનમ તેરી કસમ ઓકે ફાઇનલ ને સનમ તેરી કસમ તમારા ભાભીનું ફેવરેટ મૂવી હે તમારામાંથી કોનું ફેવરેટ કમેન્ટ કરજો અને મારું કહી દે ફેવરેટ હા મારું ફેવરેટ હે ડીડીએલ છે દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે આ વિચાર કોનું હિટ હતું તો બીજી વાર ના લાજી મારું હિટ નતું તો બીજી વાર પડદા પર લાજી જી હવે ઓને મળદો વાળી વાત નહીં કરી
આપણો જોઈ તે મુંબઈ લાગેલું હોય તો નહીં પણ બકા હિસ્ટ્રી રેકોર્ડ તો તોડો તમારે પહેલા પછી વાત કરજો. હવે પેલું DDL છે ચોય ના ચોય કહા રાજા ભોજ ઓર કહા ગંગુ તેલી એવી વાત થઈ યાર. પેલા DDL છે ના તોલે પેલું DDL છે છેલ્લા ચડેલું જ છે હજુ ઉતર્યું બી નહીં તો ખબર ના DDL જે મૂવી છે ને મિત્રો તમારે અડધા ખબર હશે કોઈ ના ખબર હોય તો કહી દઉં મારા ખ્યાલથી જ્યારે તારે 1997 આઈ થિંક 95 પિક્ચર રિવ્યુ લાગ્યું હતું તારનું 97 કાં તો 95 પિક્ચર જ્યારે આવ્યું ને DDL છે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે તારનું મુંબઈનું મરાઠા થિયેટર કે કોઈ બી થિયેટર એવું હોય કે એ થિયેટરના પડદા ઉપર હાલ બી લાગેલું છે હજુ સુધી પિક્ચર ઉતર્યું નહીં. બધા પિક્ચર અઠવાડિયું હેડે 10 દાડા હેડે મહિનો હેડે 2 મિનિટ ગીતમાં વગાડે મહિનો હેડે 15 દિવસ હેડે અને DDL જે પિક્ચર એવું હોય કે હજુ સુધી 1997 હિસાબથી ગણવા છે ને તો અત્યારે 2026 27 29-30 વર્ષથી પિક્ચર કન્ટિન્યુ લાગેલું હોય અને આખી બીજી વાર રિલીઝ થયું રિલીઝ તો થયો તો કહું જ કેવું તો આમ શું કહેવાય હા કે દૂર દૂરથી કોઈ ના આવે ખબર પડી હજુ સુધી પિક્ચર લાગેલું એટલે બકા પિક્ચર કોઈ જેવું તે ઉતરતું નહીં એટલે હા તો કરો ફેવરેટ હશે હું ના નહીં પાડતો ફેવરેટ હશે પણ બાકી તો તોલે હે DDL જે થિયેટર સીટી રે ઝઘડો થઈ જાય ખોટું મેટર થઈ જાય મારે તો સીટી રે DDL જરા તોલે લાગે પડી જાય કાલ ફોન પછડવાનો ખબર હે આજરા મસ્તીમાં ફોન પછડવાનો હવે બોલ્યો કે સોના મને હોઈ ગયા ફટ લઈને કંઈ વાંધો નહીં ચલો થોડી ઘણા મિત્રો પિક્ચર જોઉં હું અને પછી થોડી વાર તમને મળું સનમ તેરી કસમ સાથે ઓકે સનમ તેરી કસમ લાગે દેખો તમારા ભાભીએ 1 ને 2 મકાઈ આખા ખાઈ જઈને મારા માટે ખાલી આટલું રાખ્યું બોલો કાદાય નહીં બકા મને પેટમાં દુખે એવું હતા ફોન બતાવજે તારો તમારા નથી આ કાલે વાપરીનો હોય છે તમે શું કીધું તું શું જે કીધું માણસે આલી શું કીધું તું એ શું અડધા પૈસા ભરતા ના જેમ કીધું તું ક્યાં વળતા કાલ નતું કીધું ખા મારી છોકરી ખા કાલ વાપરીનો છે 400 વળી એના પૈસા મારી જોડે છે વાપરેલા ગણા મારા પૈસાનું કોઈ નહીં મારા દાડા 4000 રૂપિયા વપરાય નો ખાયનું શું ક્યાં વપરાય 4000 તો તારે આમાં માણસે જેને આલ્યા કે અડધા કે ભરતા ના જેવી વાત થઈ ને તો જેમ ના આલ્યા અહીંથી વાત મારા નહીંથી વાળી વાત દેખો મિત્રો આજે તમારે મારે એક કોમેન્ટ કરવી હતી આ પ્રશ્ન મારા ઘેર સોલ્વ નહીં થતો કેટલાય વર્ષોથી હું કોઈ પ્રશ્ન હવે મારા પ્રશ્ન આપણે હું બહાર ખાઉં બકાયો બાલારામ ખાઉં કે XY જળ કોઈ પણ જગ્યાએ ખાઉં તો એના જે દોણા ને એકદમ પ્રોપર હોય અને મારા ઘેર છે કે ચી રીતનું મકાયું બફાય કોઈ આઈડિયા જ નહીં આવતો મકાયું ગમે એટલું સારું હોય ને તો આવા શીખે દોણા જેમ થઈ જાય કોઈ આઈડિયા જ નહીં આવતો ગમે એટલું સારું વધી લાવું તો બી આવા દોણા જે પ્રોપર ફૂલેલા દોણા હોવા જોઈએ ને એવા હોતા નહીં આ ટાઈપના દોણાથી શું રીઝન હશે મને કોઈ ખબર નહીં પડતો હલકે હું બાલારામ જોયું ને પેલા પૂછીને આવું કે તમે કઈ રીતનું એકદમ ગરમ કરી પાઈ મૂકતા હશે શું ગરમ કહે પાણી ખબર તમને હોય ને તો પ્લીઝ યાર કમેન્ટ કરજો એકદમ પ્રોપર લખીને મોકલજો ખાસ હું આપણે કોમેન્ટ તમારી ધ્યાનથી જોઈને ફરી ટ્રાય કરે મમ્મી હળદર ને મેઠું નોખી ના રીતે ના થતું હળદર ને મેઠું તો બધા નોખી પેલા ના નોખી એ લોકોને એકલું પેલું જ હોય હળદર મેઠું ના હોય એ તો આપણે કહીએ તો ઉપરથી નોખી ના આપે આપણને એવું હોય આજ તો એ વાત સાચી કે ને હળદર નહીં નોખતા એના હળદર ના નોખ મેઠું ને મેઠું થી પેલું થઈ જશે હા 100% મને એવું લાગે હળદર ને મેઠાથી થાય રાઈટ હેડ કાલ આપણે ટ્રાય માટે કરીએ હળદર ને મીઠું ને ચો હળદર ને મીઠું રે ઉપરથી નોખી ના એ બરાબર લગાઈ ના આપી હવે સમજી ગયો હળદર ના નોખી મેઠું મરચું કાળું મેઠું કેમ કે મીઠું જેમ ના નોખી જેમ કોકનો ઉપવાસ હોય તો કદાચ ના ખાય એના માટે ને લગભગ હોઈ શકે 90% રીઝન આવી હોઈ શકે કે મીઠું લગભગ ચૂસી લે મારા ખ્યાલથી હે ને એટલા માટે આ બચારું કે લેવરાઈ ગયું હાવ ખેતી જો કે કેવું થઈ ગયું હવે સમજી ગયો આખી મેટર હવે સમજ્યો પ્રોપર કાલ વાત હોની ઓકે થેન્ક યુ તો ચલો ભાઈ પતાવી દઈએ તમારા ભાભી 2 પતાવે હું 1 ખાઈ લઉં ઓકે મેચો ખાધું હે છુટ્ટી તો ભાઈ ફાઇનલી આજે બીજો દિવસ થઈ ગયો કાલે વ્લોગનો એન્ડ નહોતો આપ્યો બરોબર આવવાના કારણે અને જે સિસ્ટમમાં લખેલું છે એ સિસ્ટમ ફાઇનલ છે કે ફોન આવી ગયો આપણો ચાલુ વ્લોગના અંદર બરોબર પણ રિસીવ કરવાનો થતો નથી કેમ કે વ્લોગ વધારે ઇમ્પોર્ટન્ટ છે ઓના કરતાં પણ બરાબર ને એટલે આ ઝાપડ છે મને નખ લાગ્યા એકચ્યુઅલીમાં મને જે નખ બતાવે તારા નખ બતાવે છે મને
સોરી બોલ. સોરી. બાબુ બોલ. પગ જો લાત વારી. બોલ હવે. સવિતાબેનને ખીજવાડું ખાલી જોજો. હા મને દવાખાને લાવું તું મારે ને તું તો નાયો ના કે કોઈ ના કર્યું કોણે થઈ ગયું ગરમ તો હું નવું ચાલુ થઈ ઢોકળી પારે ને જો પારે ઢોકળી પારે વેચ્યો. શું કરે તું લગણ ખોલે બોલું તું બેઠ એવું છે. કુકર બગડી ગયો નહોતો. ચીવનું આનું કુકર બગડી ગયું. હા સીટી નહીં પડતી. સીટી મારું લે હું સીટી પેલું અંદર વાયસર બાયસર બગડી ગયું છે એવું લાગે. એવું ઓકે ચલો. સવિતાબેનને પગે દુખે. સવિતાબેનને દવાખાને લઈ જવાના છે તો ચલો. એ ઊભી થા ઊભી થા. કોમ કર કોમ કર પડી પડી કોમ કર કે કોમ કર કોમ કર. હા અડવાન્સ આવતો અડ્યો નહીં ખાલી ઓમ કોઈ ઓમ જ કર્યું હે તો તારે મગર ને એટલે આ શું છે ફોન ને તો કોઈ વાંધો નહીં. ચાલો મિત્રો આજનો બ્લોગ રાખીએ આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. તને ખીજડા લાજુ મોટા લાજુ હા સુધી કાઉવા મારે બાબુ કાઉવા હા. તો ચલો મિત્રો આજનો બ્લોગ રાખીએ આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. મસ્ત રહેજો, ખાઈ પીને જલસા કરજો અને અમુક માણસો જેવા મત થાજો. ઓકે બાય બાય.